સુરત શહેરના રોડ રસ્તા પર ભારે ખાડા પડ્યા છે, ધોવાણ થયું છે, કેટલી ગંભીર બાબત, હવે કઈ રીતે સૂચના, કઈ રીતે કામગીરી? 3-4 દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જગ્યાએ પાણી ભરાણા હતા, આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનલ ઓફિસર, ઝોનલ ચીફ, હેડક્વાર્ટર્સવાળા, કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ. એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર 3 દિવસ સુધી 4 દિવસ કોઈ પણ પત્રવ્યવહાર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ્યું છે. જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે 3-4 દિવસમાં ડ્રેનેજ તૂટી છે, સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે, તેને 3 થી 4 દિવસમાં એને રિપેરિંગ કરે, જ્યાં ખાડા પડ્યા છે એ તાત્કાલિક રિપેર કરવામાં આવે. એ 3 થી 4 દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય. સાહેબ, જો 3-4 દિવસની અંદર કામગીરી નહીં થાય તો કઈ રીતની કામ પગલાં લેવાય? 3-4 દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું અમે ગુજરાત સરકારને લેટર પણ લખશું કે મેટ્રોવાળાની જે કંઈ બેદરકારી છે એને છતી કરશું.